કેનેડા સ્ટુડન્ટ વિઝા. સો બરોડાથી એક સ્ટુડન્ટે કોન્ટેક્ટ કર્યો મારો વિડીયો જોઈને કે મારું એક રિફ્યુઝલ છે કેનેડા સ્ટુડન્ટ વિઝામાં, અને તમારો વિડીયો મેં જોયો હતો તો મને ગાઈડન્સ જોઈએ તમારા સાઇડથી. એમની જે પ્રીવિયસ વિઝા ફાઇલ હતી એની અંદર મિસ્ટેક શું હતી, તો હું તમને બતાવીશ આગળ વિડીયોમાં લાઈવ એક્ઝામ્પલ સાથે કે એમને શું ભૂલ કરી હતી, અને એ હું નહીં કહું, એ પોતે કહે છે કે શું શું થયું હતું. અને પછી એનામાં ડિસેમ્બરમાં કંઈક 1 મંથનો ટાઈમ હતો, તો એમાં એ લોકોએ ફાઇલ મૂકી હતી. તો બધા બહુ મિસ્ટેક્સ કર્યા હતા એસઓપીસમાં. પછી એસઓપીમાં જે લોકોએ જે લખ્યું છે ને કે ભાઈ એમના ફાધરનું બિઝનેસ છે ને બધું છે, એકચ્યુઅલી મારા ફાધરના બિઝનેસ આઈટીઆરમાં અલગ છે. એટલે તમે જે ડિટેલ છે એ કન્સલ્ટન્ટને નથી આપી કે તમે ડિટેલ બધી પ્રોપર આપી હતી પણ એ કન્સલ્ટન્ટે આપી હતી બધી આપી હતી ને બધું જ ખબર હતું એ લોકોને, બટ પેલું કેવું ઉતાવળમાં મૂકી દીધી છે એ લોકોએ ફાઇલ, અને આ લોકોએ લખ્યું અલગ છે. અને એવું બતાવ્યું છે કે 4-5 વર્ષથી એમના ફાધરનું બિઝનેસ છે એવું બતાવ્યું છે. અને જે નામ લખ્યું છે ને એ એકચ્યુઅલી 1 યરથી સ્ટાર્ટ કર્યું છે, હજુ 8 મંથ જેવું થયું છે. બટ એમને એવું લખી દીધું છે કે 4 to 5 યર્સથી ચાલી રહ્યું છે, બટ આઈટીઆરમાં અલગ બિઝનેસનું નામ છે.